ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। ઘણા વર્ષોથી મસ્જિદ પરના અલગ અલગ દાવાઓને લઈને વિવાદ ચાલતો આવ્યો છે। તેવામાં હવે મસ્જિદના ભોયરામાંથી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ મળી આવી છે, જેનો વિડીયો વાયરલ થતાં જ ફરી એકવાર હિન્દુ મુસ્લિમ સમાજ સામે આવી ગયા છે। ત્યારે શું છે મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળવા પાછળનું સત્ય, આવો જાણીએ। सातसो वर्ष जूनी जामा मस्जिदनो विवाद। मस्जिदमांथी मળી देवी देवतानी प्राचीन मूर्तिओ મળવા પર ફરી ગરમાયો માહોલ। ભરૂચની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી 700 વર્ષ જૂની જામા મસ્જિદ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। જામા મસ્જિદમાંથી દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવી હોવાનો દાવો કરતો એક વિડીયો વાયરલ થયો છે, જે વિડીયો માર્ચ મહિનામાં ઉતરેલો હોવાનું સામે આવ્યું છે। મસ્જિદના વર્ષોથી બંધ રહેલા ભોયરામાં પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન જૈન ધર્મના 19મા તીર્થકાર ભગવાન મલ્લીનાથ સહિત હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યા હોવાનો સ્વામી દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે। જો કે આ દાવા પર જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। જો કે હવે મૂર્તિઓનો વિડીયો સામે આવતા જ હિન્દુ સંગઠનો પણ સામે આવ્યા છે અને 15 જૂને ભરૂચમાં હિન્દુઓને એકઠા થવાની ગુહાર લગાવાઈ છે। આગામી 15 તારીખે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સવારે 10 વાગે જે હસ્તાક્ષર અભિયાન દરમિયાન પ્રાપ્ત થયેલા હસ્તાક્ષર પત્રો અને એની સાથે આવેદનપત્ર, તો આ કલેક્ટર શ્રીને આપણે અર્પણ કરવા અને એમને આપવા માટેનો એક યાત્રાનો કાર્યક્રમ નિર્ધારણ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મહાનુભાવના સંપ્રદાયના મોટી સંખ્યાના લોકો આવવાના છે, જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં આવવાના છે, વિશેષ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવવાના છે, ગણેશ યુવક મંડળો, નાના મોટા હિન્દુ ગ્રુપો અને ઘણા બધા હિન્દુ સંગઠનોના પણ બધા જ લોકો આ કાર્યક્રમોનો ભાગ બનવાના છે। કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોઈન્ટ એરિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટું હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે। એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે, એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે। મુદ્દો અહીં ભોયરામાંથી મળેલી મૂર્તિઓનો છે। સવાલ એ છે કે કેમ પુરાતત્વ વિભાગ આ મુદ્દે સ્પષ્ટતા નથી કરતું? કેમ ભોયરામાં છુપાયેલા રાજોને ખોલવામાં નથી આવતા? હાલ તો હિન્દુ સંગઠનોએ 15મી જૂને ભેગા થવાની જાહેરાત કરી છે। ત્યારે જોવાનું એ રહેશે કે હિન્દુઓના ભેગા થવા પર અન્ય કોઈ માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે કે નહીં। ગૌરવ પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ।